ભાગ્ય 10 L નાખેલા અબોદીપ સર હા હા ઓકે વાંધો હા ઓકે વાંધો તો કઈ નહીં હું રેકોર્ડ કરી રાખીશ હા હા વાંધો હા વાંધો નહીં ચોક્કસ હા 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 ચાલો આગળ વધીએ તો 25/12.5 બરાબર છે એટલે કેટલા થઈ જશે 2 થશે ચાલો માટે n/n0 ની કિંમત કેટલી આવશે તો કે 1/2 આખાની કેટલી ઘાત થઈ જશે 2 ઘાત થઈ જશે 1/2 આખાની કેટલી ઘાત થશે 2 ઘાત તો કેટલા થશે બોલો n/n0 ઇઝ ઇક્વલ 1/2 એની 2 ઘાત એટલે કેટલા થઈ જશે ડાયરેક્ટ 1/4 લખાશે ક્લિયર ચાલો માટે n ઇઝ ઇક્વલ ટુ n0 બાય આનો અર્થ શું થયો કેટલા અવિભાજિત રહી જશે તો કે ભાઈ અવિભાજિત પરમાણુની સંખ્યા પ્રારંભના જે હતા તેના કરતા ચોથા ભાગની રહેશે કેટલા ભાગની રહેશે ચોથા ભાગની બરાબર એટલે અહીંયા આગળ આન્સર લખી દઈએ કે ભાઈ અવિભાજિત પરમાણુઓની પહેલા કરતા ભાગની કે પહેલા કરતા ચોથા ભાગની રહી જશે સમજ પડશે કે નહીં પડશે પડશે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે હવે તમને ધારો કે એમ પૂછતે ધારો કે આની અંદર એક્સ્ટ્રા એક એડિશનલ ક્વેશ્ચન પૂછવો એમસીક્યુ તો પૂછે વિભાજિત પરમાણુની સંખ્યા કેટલી તો શું કરશો વિભાજિત પરમાણુની સંખ્યા કેટલી વિભાજિત એટલે જેનું વિભાજન થઈ ગયું છે તો શું કરશો ધારો કે આ જ વસ્તુ તમને કહી એમાં તમને એડ કરી દે કે વિભાજિત પરમાણુની સંખ્યા કેટલી કેટલી આવશે બોલો તો કે સ્ટાર્ટિંગમાં અવિભાજિત કેટલા હતા n0 હતા અત્યારે અવિભાજિત કેટલા છે n0/4 તો એ બંનેની જો હું બાદબાકી કરી દઉં તો મને શું મળી જાય વિભાજિત પરમાણુની સંખ્યા મળી જાય તો વિભાજિત કેટલા થઈ જશે 3n0/4 કેટલા થઈ જશે 3n0/4 આ યાદ રાખજો એવું નથી કે તમને ખાલી વિભાજિત જ પૂછે અવિભાજિત પૂછી કાઢ્યું તો અવિભાજિત છે તો ખબર જ પડી ગઈ કે ડાયરેક્ટ આપણે જે રીતના શોધતા હતા તે રીતના શોધાઈ જશે પણ ધારો કે એની જગ્યાએ વિભાજિત પૂછી કાઢે તો શું કરશો જે મૂળ સંખ્યા છે એમાંથી અત્યારે જે બચી છે તે સંખ્યાને બાદ કરશો એટલે બાકીના જે છે તે શું થઈ ગયા હશે વિભાજિત થઈ ગયા હશે એવું કહી શકાશે ક્લિયર છે આ વસ્તુ ધ્યાનમાં રાખજો આવડશે કે નહીં આવડશે આવડશે નહીં ખબર પડી પડી આઈડિયા આવ્યો કે નહીં આવ્યો એવો પાથ્યો કા ગયા લસણ હાલો નેક્સ્ટ વધીએ આગળ નેક્સ્ટ છે 13.6 મોસ્ટ આઈએમપી ટીક કરી દેજો બરાબર છે આ પૂછાયેલો છે અગાડી પેલા વેઇટ એક મિનિટ ચાલો નેક્સ્ટ જોઈએ તો હવે 13.6 બરાબર ઈઝી દાખલો છે સમજવાનો પ્રયત્ન કરજો કહેવા માંગે છે તો રકમમાં એવું કીધેલું છે એમાં કે 92 યુરેનિયમ 238 ના
આલ્ફા ક્ષય દરમિયાન કયો ક્ષય થાય છે? આલ્ફા ક્ષય. આલ્ફા ક્ષય એટલે ખબર પડી જ જવી જોઈએ. આલ્ફા ક્ષય એટલે કોણ બહાર નીકળતો હશે? હિલિયમનું ન્યુક્લિયસ બહાર નીકળતું હશે. તો 92 યુરેનિયમ 238 છે, તેમાંથી કોણ બહાર નીકળે છે? તો કે હિલિયમ બહાર નીકળે છે, એટલે 2He4 લખાશે. ક્લિયર? તો 2He4 બહાર નીકળશે તો અહીંયા બાકી કેટલા રહેશે? 92 માંથી 2 જાય તો 90 રહેશે. કેટલા રહેશે? 90. અને 238 માંથી 4 જાય તો કેટલા રહેશે? 234. તો અહીંયા ચેક કરો, 90 ને 234 વાળું છે કોઈ? થોરિયમ છે, બરાબર. એટલે ત્યાંથી થોરિયમ જોઈને લખી દેવાનું. ઓકે, ખ્યાલ આવે છે? યાદ નહીં રહી તો શું કરવાનું? બેઠું રકમમાં આપેલું હોય ત્યાંથી જરાક ખોદતા આવડવું જોઈએ, ત્યાંથી તમારે લખી દેવાનું. ચાલો, હવે નેક્સ્ટ શું કીધેલું છે? ઉત્સર્જન પામતી ઉર્જા કેટલી છે? ઉર્જા શોધવાની છે. તો ઉર્જા કઈ રીતના શોધાશે? ચાલો લખીએ. ઉત્સર્જાતી ઉર્જા. તો ઉત્સર્જાતી ઉર્જાનું સૂત્ર શું લખાશે? E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ ઇન્ટુ ટી સ્ક્વેર લખાશે. ચાલો, ડેલ્ટા એમ ની કિંમત કેટલી આવશે? ડેલ્ટા એમ ની કિંમત તો કે ભાઈ સિમ્પલ છે, માસ ઓફ યુરેનિયમ માઇનસ માસ ઓફ હિલિયમ માઇનસ માસ ઓફ શું લખાશે? થોરિયમ લખાશે. કેટલા આવશે? ટી સ્ક્વેર આવશે. ઇન્ટુ કેટલા આવશે? ટી સ્ક્વેર આવશે. ખ્યાલ આવશે? ચાલો, તો આને આધારે શું બનશે? આપણું બની જશે. ક્લિયર છે? ચાલો, માટે E ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ યુરેનિયમ આપેલું છે, જુઓ 238 લખાવજો. 238.50 બરાબર, બેઠી લખવાની કિંમત. પછી 2He4 કેટલી આપેલી છે? 4.00 260. માસ ઓફ થોરિયમ કેટલું છે? 234.43 કેટલા છે? સ્ક્વેર છે. ખ્યાલ આવે છે ને ભાઈ, કે નથી આવતો? આવે છે. ચલો, કેટલા આવશે કરો બરાબર, બધું થઈને બાદ બાકી કરી દો. સી ની કિંમત નથી મૂકવાની જરૂર, આપણે પાસે છે જ ને પેલી વેલ્યુ 0.0045 બધું થઈને 0.0045 ઓકે. ઇન્ટુ કેટલા બચશે? સ્ક્વેર બચશે. આપણે આ એનર્જી શેમાં લાવવાની છે? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો શું આવશે બોલો આની એનર્જી? તો ઓકે, સિમ્પલ આપણું સૂત્ર છે જ બરાબર 0.00456 બરાબર છે. ક્યાં કેટલા કરવા પડશે? 931.6 કે 5 5 લઈ છે કે 6 લઈ છે? 31.5 બરાબર છે. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર સી સ્ક્વેર પેલો સી, એટલે બંને શું થઈ જશે? કેન્સલ થઈ જશે. ચાલો કરો, કેટલું આવશે ટોટલ? 4.24 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આ ઉર્જા આપણને મળી ગઈ. ઓકે, તો હવે આ ઉર્જાને આપણે કયું મૂલ્ય કહીએ છીએ? મૂલ્ય પણ કહીએ આને. સમજ પડે છે? કયું મૂલ્ય કહી શકીએ? શું મૂલ્ય કહી શકીએ? તો અહીંયા ઉત્સર્જન પામતી કીધેલી છે, એટલે એનો મતલબ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, આપણે E ની કિંમત કેવી આવી જોઈએ? ગ્રેટર ધેન 1 આવી જોઈએ. ગ્રેટર ધેન 1 છે? યસ છે. સમજ પડે છે ને, કે નથી પડતી? પડે છે. ખ્યાલ આવ્યો? ક્લિયર? ખ્યાલ આવ્યો? બધાને જ પૂછતો જો, એમ કોને પૂછતા છે એવું નહીં. ચાલો નેક્સ્ટ, એના પછી બી. ચલો, બી ની અંદર શું કીધેલું છે? સ્વતઃ આપમેળે સ્વયંભૂ પ્રોટોનનું ઉત્સર્જન કરી શકે કે નહીં તેમ દર્શાવો. આપમેળે શેનું ઉત્સર્જન કરી શકે? પ્રોટોનનું, પોતાની જાતે જ એમ પ્રોટોન કલાકે. ખ્યાલ આવે છે? ચાલો, તો શું થશે બોલો? શું થશે બોલો આમાં? તો કે ભાઈ ધારો કે આપણે એવું વિચારીએ કે 92 યુરેનિયમ 238 એ સ્વતઃ પ્રોટોનનું ઉત્સર્જન કરે છે એવું આપણે માનીને ચાલીએ. તો માનીને ચાલશું તો શું થશે? તો સિમ્પલ છે ભાઈ, પ્રોટોન બહાર કાઢશે. પ્રોટોન બહાર કાઢશે એટલે એક જાતનો શું બહાર નીકળ્યો? પ્લસ બહાર નીકળશે. કોણ બહાર નીકળશે? પ્લસ. તો E પ્લસ નો અર્થ શું થશે? +1 0 આવું લખાશે. ખ્યાલ આવે છે ને? પ્રોટોન એટલે વન ટાઈપ ઓફ પ્રોટિયમ જ છે, અથવા આપણે આને પોઝિટ્રોન કહીએ છીએ તે. બરાબર છે. ચાલો, સ્વતઃ બહાર નીકળે છે એવું કીધેલું છે. પ્લસ બીજું એની સાથે કોણ બહાર નીકળશે? જો આનું ઉત્સર્જન થતું હોય
બરાબર છે, તો કોણ બીજું ઉત્સર્જાશે એની સાથે? એક મિનિટ ઉભા રહ્યો, પ્રોટિયમ નહીં લખાશે આપણે, એક પ્રોટોન બહાર નીકળે છે ને એટલે 1H1 લખવો પડશે, પ્રોટોન કીધેલો છે એટલે. ઓકે, બાકી તમને અહીંયા આગળ એવું કીધેલું હતું આપમેળે પોઝિટ્રોન નું ઉત્સર્જન કરે છે તો પછી આપણે E+ લખતે. અહીંયા પ્રોટોન કીધેલું છે એટલે આપણે 1H1 લખવું પડશે. ક્લિયર છે? સમજાય છે કે નથી સમજાતું? સમજાય છે? ચલો હવે 1H1 બહાર નીકળ્યો તો અહીંયા બાકી કેટલા રહેશે? તો કે ભાઈ 92 માંથી એક જાય તો કેટલા રહેશે? 91 રહેશે. 238 માંથી એક જાય તો કેટલા રહેશે? 237. તો 91 નંબરનું કોણ છે? પા છે. બરાબર છે, પ્રોએક્ટિનિયમ. બરાબર છે, જેને શું કહેવાશે? પ્રોએક્ટિનિયમ. એ પા. ક્લિયર? એ ઉત્સર્જાશે. તો તમને શું શોધવા કીધેલું છે? ઉત્સર્જન કરી શકે કે ના કરી શકે? તો ઉત્સર્જન કરી શકે કે ના કરી શકે એ શોધવા માટે શેની જરૂર પડશે? ની જરૂર પડશે. જો ઉર્જાની વેલ્યુ પોઝિટિવમાં આવશે, મીન્સ ગ્રેટર ધેન 1 આવશે, તો એનો મતલબ ઉષ્માક્ષેપક એ જાતે ઉત્સર્જન કરી શકશે. અને જો લેસ ધેન 1 આવશે તો એ પોતાની જાતે ઉત્સર્જન કરી શકતું નથી. તો અહીંયા આગળ આપણે શું કરશું કે Q બરાબર શું લેશું? ડેલ્ટા M ઇન્ટુ કર લેશું. ચાલો, તો શું આવશે? ડેલ્ટા M ની કિંમત માસ ઓફ યુરેનિયમ માઇનસ માસ ઓફ હાઇડ્રોજન માઇનસ માસ ઓફ પા ઇન્ટુ કેટલા આવશે? આવશે. ચાલો, માસ ઓફ યુરેનિયમ કેટલા આપેલા છે? માસ ઓફ યુરેનિયમ લખાવજો જરાક. 238 તો 50 79 માઇનસ માસ ઓફ હાઇડ્રોજન કેટલા આપેલા છે? 1.00783. બરાબર છે. ચાલો, માઇનસ પ્રોએક્ટિનિયમ કેટલો છે? 237.051 21 એટલા જ છે ને? હા, કરી નાખો ને કેટલા આવશે? માઇનસમાં જ આવશે આ. બરાબર, માઇનસ 0.850 બરાબર કેટલા થઈ જશે? બરાબર કેટલા થઈ જશે? માઇનસ 0.00835 કે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર કરી નાખો. ક્યુ કેટલા આવશે? -7.68 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. સમજ પડશે? હવે અહીંયા જે ક્યુ ની વેલ્યુ આવી કે અહીં લેસ ધેન 0, બરાબર છે, લેસ ધેન 0 અથવા 1 જે લખો તે. તેથી પ્રોટોનનું સ્વતઃ થશે નહીં. ઓકે, પ્રોટોનનું સ્વતઃ ઉત્સર્જન થશે નહીં. ખ્યાલ આવશે બધાને કે નહીં આવશે? એટલે આ રીતના તમારો પપ્પુ દાખલો ચેક કરી લેજો. આવે છે ને? ક્લિયર? ચાલો ને, છે કે નથી? હજુ ઉદાહરણ પૂરું ને? કે છે હજુ? અચ્છા, થિયરી ટાઈપ છે ભાઈ. આ જાગ જોઈ લેજો. બરાબર, થઈ ગયું ઉદાહરણ 7. ચાલો નેક્સ્ટ. સ્વાધ્યાયમાં કાંઈ આવ્યા હતા ચેક કરો તો. સમીકરણ બધા લખવાના છે લગભગ. ક્યાં આયરો કર્યો તો? 5મો ચેક કરો તો. લગભગ કર્યો તો. કર્યો તો ને 5મો? હા, કરેલો છે. હા, કર્યો છે, પાક્કું યાદ આવી ગયું. ચાલો, 13.6 જોઈએ. બરાબર, 13.6 જેવા પૂછાય ને તો મજા આવી જાય એમ. 4 માર્ક મફતિયા લેવાના, કઈ લેવાનું નહીં, ખાલી પ્રક્રિયા લખવાની બસ. ડેશ ચાલો જોઈએ 13.6. સમજો શું કહેવા માંગે છે. તો કે 88 RNO આલ્ફા ક્ષય. કયો ક્ષય કીધેલો છે? આલ્ફા ક્ષય. આલ્ફા ક્ષય એટલે તમને સિમ્પલ ખ્યાલ આવી જ જાય.
આલ્ફા ક્ષયમાં શું કરવાનું? તો કે ભાઈ આવી જશે કે ભાઈ અહીંયા લખીએ પહેલા 88 200 કોણ છે? આરે તો કયો ક્ષય કરવાનો છે આપણે? આલ્ફા ક્ષય કરવાનો છે. આલ્ફા ક્ષયમાં કોણ બહાર નીકળશે? હિલિયમ બહાર નીકળશે. ચલો તો હિલિયમ બહાર નીકળે છે એટલે શું લખાશે અહીંયા કે ભાઈ 88 આરે 200 ને થશે. ચાલો એમાંથી શું બહાર નીકળશે? હિલિયમ બહાર નીકળશે. હિલિયમ એટલે શું લખાશે? 2He4 બરાબર છે. 2He4 ચાલો પ્લસ થશે એમાંથી તો કે ભાઈ જુઓ આ બે બાદ કરો એટલે કેટલા થશે? કેટલા થશે? 86 થશે બરાબર છે. કયા આવશે? 86 અને 226 માંથી 4 જાય તો કેટલા થશે? 22. તો 86 નંબરનું તત્વ કયું છે? લગભગ રેડોન છે આઈ થિંક આરએન બરાબર. નહીં ખબર હોય તો શું લખી દેવાનું? એક્સ બરાબર છે. જ્યાં કોઈ નહીં હોય ત્યાં કોણ હશે છેલ્લે? એક્સ હશે બરાબર છે. આ તમારું પૈ બરાબર આટલું જ લખવાનું છે કઈ લખવાનું નથી. ચાલો નેક્સ્ટ બીજું આપેલું છે બીજામાં બીજો આપેલો છે આપણને પી બરાબર છે. ચાલો કીધેલું છે પી માટે 94 242 ઓકે આલ્ફા ક્ષય. ચાલો પીયુ નો આલ્ફા ક્ષય કરવાનો છે તો પીયુ એટલે કોણ? પ્લુટોનિયમ બરાબર છે. તો સિમ્પલ ભાઈ આમાં તો આરામથી ખબર પડી જ જશે 94 242 બરાબર છે. તો આનો આલ્ફા ક્ષય થશે એટલે શું આવશે? 2He4 બહાર નીકળશે તો કોણ બની જશે અહીંયા આગળ? તો કે 94 નું શું થશે? 92 અને 242 માંથી કેટલા થઈ જશે? 238. તો 92 યુરેનિયમ 238 અહીંયા કોણ આવશે? યુરેનિયમ આવી. ક્લિયર છે. ચાલો નેક્સ્ટ એના પછી જોઈએ. ચાલો એના પછી નેક્સ્ટ છે આપણું 3 નંબર. 3 નંબરમાં કોણ છે? 3 નંબરમાં તો કે 15 ફોસ્ફરસ 32 નો કયો ક્ષય કીધેલો છે? બીટા માઇનસ ક્ષય. ચલો બીટા માઇનસ કે બીટા માઇનસમાં કોણ બહાર આવે? ઇલેક્ટ્રોન બહાર આવશે. ચાલો તો આને લખતા શીખજો પહેલા 15p32 એમાંથી કોણ બહાર નીકળે છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન માટે આપણે શું લખતા? -1 E0 આવું લખતા હતા. હવે જો આ -1 છે એટલે મારે અહીંયા કેટલા લખીશ તો 15 બને? તો કે 16 લખીશ તો તે 15 બનશે એટલે અહીંયા શું લખાશે? 16 લખાશે. ચાલો 16 નંબરનું તત્વ કયું? સલ્ફર એટલે અહીંયા કેટલા લખાશે? સલ્ફર એ કેટલા આવશે? 32 આવશે. હવે બધા આટલું કરીને પૂરું કરી નાખે પણ બાકી છે બરાબર. અહીંયા શું આવશે? ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનની સાથે હંમેશા કોણ ઉત્સર્જન પામશે? એન્ટી ન્યુટ્રિનો. એટલે એન્ટી ન્યુટ્રિનોને લખવો ખાસ જરૂરી છે. એન્ટી ન્યુટ્રિનો લખવાનું ભૂલવાનું નહીં. ક્લિયર? એટલે એન્ટી ન્યુટ્રિનો એમાંથી બહાર આવી જશે. ચાલો નેક્સ્ટ એના પછી એના પછી ચોથો. ચાલો 4 નંબરમાં કોણ છે? 4 નંબર છે તમારું 83 કિસ્મત 210 તેનો આપણે શું કરવાનો છે? બીટા માઇનસ થઈ. ચાલો તો કિસ્મતની કિસ્મત અજમાવીએ. થશે બોલો એમાં 83 pi 210 ક્લિયર છે ને? આઈડિયા આવશે. ચાલો એમાંથી શું કરવાનું છે? બીટા માઇનસ છે. બીટા માઇનસ એટલે ફરી પાછો ઇલેક્ટ્રોન એન્ટી ન્યુટ્રિનો કાઢી મૂકવાનો. અહીંયા કેટલા થઈ જશે? 80 થઈ જશે. કેટલા થઈ જશે? 84. ચાલો તો 84 અહીંયા કેટલા આવશે ઉપર? 210. તો 84 વાળું કયું છે? આઈ થિંક ઝેનોન છે. એક્સ ઝેનોન છે ને બરાબર છે. XE બરાબર યાદ રાખજો. ક્લિયર? ઈઝી છે. એક ઝેનોન જ છે ને? એક્સેલ ચેક કર દો ભાઈ તો મને ડાઉટ જતો હું ભૂલી ગયેલો હવે. હા 54 છે એટલે આ XE તો નહીં હશે તો કંઈક બીજો ભૂલતો હશે. કયો છે ચેક કરો તો 84 માં કેમેસ્ટ્રી એલિમેન્ટ નંબર 84
પોલોનિયમ આવશે, PO, પોલોનિયમ, બરાબર છે, પોલોનિયમ છે, PO. જોઈ લે વાયરું, એમાં ડેશ છે, હાવ આમાં બધું છે જ તેઓ જોયાય નહીં. જોઈ લે વાયરું, 84 પોલોનિયમ દેખાય. ચાલો જોઈ લેજો, નહીં દેખાતું હોય તો જોઈ લેજો એકવાર, પોલોનિયમ, બરાબર. હા બંધ થઈ ગયું એટલે આ એક્સ ને કાઢી નાખીએ, એક્સ ની જગ્યાએ શું આવી જશે આપણો, બરાબર. તમારે એમાં પેમ્પલેટમાં બી જરાક સુધાર દેજો, PO પોલોનિયમ. ઓકે ખ્યાલ આવશે, પોલોનિયમ. ચાલો નેક્સ્ટ, એના પછી જોઈએ નેક્સ્ટ કયો છે, 5 નંબર. 5 નંબર કયો છે, 6C11 નો બીટા પ્લસ છે. ચાલો બીટા પ્લસ છે, બીટા પ્લસ છે એટલે શું થશે, એમાંથી પોઝિટ્રોન બહાર નીકળશે. તો પોઝિટ્રોન બહાર નીકળે એટલે શું લખાશે અહીંયા આગળ, એ 6C11 પોઝિટ્રોન બહાર નીકળે એ +1E તો લખાશે. તો +1 છે તો 6 માંથી 1 જાય તો કેટલા રહેશે, 5 રહેશે. તો 5 નંબર પર કોણ આવશે, બોરોન આવશે, બોરોન, બરાબર છે. અને એની સાથે શું બહાર નીકળશે, ત્રીનો બહાર નીકળશે. બીટા પ્લસ છે એટલે શું આવશે, ત્રીનો આવશે. ચાલો નેક્સ્ટ, એના પછી કયો છે, એના પછી જે છગ્ગુ, બરાબર, 43 TC. આ ટીસી નું ચાલો બીટા પ્લસ છે. ઓકે બીટા પ્લસ છે કરવાનો છે તો શું થશે અહીંયા આગળ, તો કે આ 43 છે, તો જો સમજજો, તો કે આ 43 TC 97, તો શું થશે એમાંથી બીટા પ્લસ એટલે +1E પ્લસ શું આવશે, તો કોણ બાકી કેટલા રહી જશે અહીંયા આગળ, 43 નું કેટલું જશે, 42, ઉપર કેટલા રહેશે 97. હવે આ કયો છે 42 વાળો, મોલિબ્ડેનમ, એમો, મોલિબ્ડેનમ, ઓકે એમો, ક્લિયર છે. આ ટીસી નું નામ શું છે, ચાલ ચેક, સ્પેલિંગ હો અઘરી છે એવું છે. કયા નંબરનો છે, 43, ક્યાં છે 43, થતું નહીં, આયરું, ટેકનેટિયમ કંઈક છે ભાઈ, ટેકનિકલ હશે ખબર નહીં, ખબર, ટેકનેટિયમ છે, ટેકનેશિયમ, ખબર છે, ટેકનિશિયમ ક્લિયર, ટેકનેશિયમ. ચાલો ક્લિયર થઈ ગયું, આઈડિયા આવ્યો. ચાલો નેક્સ્ટ, એના પછી જોઈએ, નેક્સ્ટ એના પછી છગ્ગુ, ચાલો સોરી તો બધી 54XE 120, બરાબર છે. ઇલેક્ટ્રોન કેપ્ચર, ઇલેક્ટ્રોન કેપ્ચર નો અર્થ શું થાય, ચાલો પહેલા કોઈ કહેશો, ઇલેક્ટ્રોન કેપ્ચર, કેપ્ચર એટલે ખેંચવું, એટલે એ પોતે શું કરે છે, ઇલેક્ટ્રોન મેળવે છે, કરે છે, ઇલેક્ટ્રોન મેળવે છે. ચલો તો ઇલેક્ટ્રોન કેપ્ચર કરે છે એના માટે શું લખાશે, તો કે ભાઈ આ 54XE 120 ઇલેક્ટ્રોન ખેંચી કાઢ્યો એટલે એની સાથે ઇલેક્ટ્રોન ને લખવાનો, બરાબર છે. એટલે શું લખાશે, -1 તો લખાશે. પછી શું બનશે એમાંથી, તો મેં કીધેલું ઇલેક્ટ્રોન તમે જ્યારે પણ કેપ્ચર કરશો કે પછી ગુમાવશો હંમેશા તેમાંથી એક કણ બહાર નીકળે ને નીકળે જ, કયો, એન્ટી ન્યુટ્રિનો. જો ખેંચાયેલો હોય કે અપાયેલો હોય હંમેશા કોણ બહાર નીકળશે એમાંથી, એન્ટી ન્યુટ્રિનો. એને કાઢી મૂકીએ. ચાલો તો અહીંયા કેટલા રહેશે, 54 માંથી 1 જાય તો 53 રહેશે. તો 53 નંબરનું તત્વ અહીંયા કયું છે, આનું નામ શું આવશે, 53 નંબર કયું છે ચેક કરો તો, આયોડીન. આયોડીન એટલે શું લખાશે, આઈ, બરાબર, ચેક કરી લઈએ, આયોડીન છે, બરાબર. 53 નંબર કોણ છે, આયોડીન. પરફેક્ટ, આઈડિયા આવ્યો ને. ચાલો એટલે આ રીતના તમે આને લખી શકો. છે કઈ ક્વેરી ક્વેશ્ચન આમાં, નથી ને, આવડશે. ચાલો આ તમારો સ્વાધ્યાયનો 13
તો લખી દઉં સ્વાધ્યાય છે આ. ક્લિયર? ચલો બીજું નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. અત્યારે આટલું રાખીએ.